હવે લોકોમાં અવેરનેસ આવી રહી છે અને લોકો ઓછા પતંગ ચગાવે છે ઓર જે રીતે અમે અપીલ કરીએ છીએ કે સવારે 7 થી 9 પતંગ ના ચડાવો ઓર સાંજે 5 થી 7 પતંગ ના ચડાવો, લોકોમાં એક અવેરનેસ આવી છે અને એના માટે થઈને આજે બર્ડ્સ ઓછા ઇન્જર્ડ થાય છે. અનફોર્ચ્યુનેટલી એવરી યર લગભગ 4,000 બર્ડ્સ ઇન્જર્ડ થઈને આવતા હોય છે અમારી પાસે અને અમે એને આવતા હોય છે. પછીનો કાઉન્ટ હોય છે સમડીનો હોય છે અને ત્રીજા નંબરે આ વખતે પેઇન્ટેડ સ્ટોર્ક આવી રહ્યા છે, જે દુઃખદ વાત છે. આજે ધારો કે તમે જુઓ તો લગભગ 300 ઉપર બર્ડ્સ હજી સુધીમાં ઘાયલ થઈને આવી. બર્ડ્સને બચાવવાની કોશિશમાં સવાર સાંજ પતંગ ઓછા ચડાવો છો ઓર નથી ચડાવતા, પણ તમારા બાળકોને લઈને ચોક્કસ જીવદયા પર આવો. આવતીકાલે છેલ્લો દિવસ છે કે જ્યાં અમે એક મોટું એક્ઝિબિશન રાખ્યું છે કે જ્યાં તમને અલગ અલગ ટાઈપના ઇગ્વાના છે, રેબિટ્સ છે, હેમસ્ટર છે, ગિની પિગ છે, આ બધા બર્ડ્સ તમને ઓર એનિમલ્સ તમને અડવા મળશે, એની સાથે સમય ગાળવા મળશે. બાળકોમાં આનાથી ભય દૂર થશે, એની સાથે પ્રીત થશે તો એ ચોક્કસપણે આવનારા વખતમાં એક રિવોલ્યુશન લાવશે અને આવનારા વખતમાં આ બર્ડ્સ ઓછા ઘાયલ થશે. આપણે બી પ્રકૃતિનું એક સંતુલન કરી શકીએ.